નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે ટ્રેક્ટર લેવા માંગતા હોય અથવા તો તમે ટ્રેક્ટર લઈ લીધો હોય અને તમે સહાય મેળવવા માંગતા હોય તો ટ્રેક્ટર લેવા ઉપર અત્યારે 1 લાખ રૂપિયાની ગુજરાત સરકાર સહાય આપે છે। જી હા મિત્રો, અને એના ફોર્મ ભરાવો પણ અત્યારે શરૂ થઈ ગયા છે। 15 દિવસ સુધી તમે ખાલી ફોર્મ ભરી શકશો। તો ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું છે અને એના માટે ડોક્યુમેન્ટ શું જોશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। સૌપ્રથમ જે છે તમારે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર પણ कोई पण ब्राउजर ओपन करी અને આ આઈ ખેડૂતની ઓફિશિયલી જે વેબસાઇટ છે ત્યાં તમારે આવી જવાનું છે। ત્યાર પછી જે છે તમારે લોગિન કરવાનું છે, પરંતુ લોગિન કર્યા પહેલાં તમારે એક વખત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જો આઈ ખેડૂત ઓફિશિયલી જે વેબસાઇટ છે એમાં તમે એક વખત રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમારે ડાયરેક્ટ અહીંથી લોગિન ઉપરથી ડાયરેક્ટ તમે લોગિન થઈ શકશો। પરંતુ જો રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો એક ઓલરેડી મેં બીજી ચેનલ ઉપર વિડીયો બનાવ્યો છે। તો એ વિડીયો જે છે આ વિડીયોના એન્ડમાં રાખી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। અને અહીંયાથી લાભાર્થીની નોંધણી એના ઉપર ક્લિક કરશો તો ત્યાર પછી તમામ માહિતી જે છે તમારી આવશે અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે। તો રજિસ્ટ્રેશન કર્યા પછી મિત્રો તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે। હું લોગિન ઉપર ક્લિક કરી લઉં છું। અહીંયાથી પણ તમે રજિસ્ટ્રેશન કરી શકશો। અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, પરંતુ આપણે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે એટલે આપણે અહીંથી પોપઅપ હટાવી દઈશું। અને ત્યાર પછી તમારે જે મોબાઈલથી તમે રજિસ્ટ્રેશન કર્યું હશે તો એ મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે। ત્યાર પછી પાસવર્ડ અથવા તો ઓટીપી દ્વારા તમારે લોગિન કરવાનું છે। જો પાસવર્ડ યાદ હોય તો અહીંયા તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો છે, અને પાસવર્ડ યાદ ન હોય તો અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરી એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે અને એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો છે। ત્યાર પછી જે છે અહીંયા નીચે કેપ્ચા કોડ છે કે 12 ને 5 તો કે 17 બરાબર, તો અહીંયા 17 લખવાના છે। તમારે જે પણ કેપ્ચા કોડ હોય એ કેપ્ચા કોડ ટાઈપ કરી અને લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો આ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ પર આપણે અહીંયા લોગિન થઈ ગયા છે મિત્રો। હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો એટલે આપણે અહીંયા ત્રીજું ચોથું જે છે ઓપ્શન છે ટ્રેક્ટર સહાય માટેનું ઓપ્શન છે આવી જશે। અહીંયા ફોર્મ પણ તમારે ભરવાનું એ ઓપ્શન આવી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો 20 PTO HP થી વધુમાં વધુ 60 PTO HP સુધી તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, અથવા તો 25% જે પણ રકમ જે છે ઓછી હશે તે પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે બરાબર। પરંતુ મેક્સિમમ તમને 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। હવે એના માટે દસ્તાવેજ શું જોશે તો દસ્તાવેજ જે છે એ પહેલાં કરતાં થોડા વધારે જોશે આ વખતે। દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જેને લાગુ પડતો એને આપવાનું છે। બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક, આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ આપી શકો છો। જાતિ પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય ને, મતલબ કે જનરલ કેટેગરી સિવાયના તમામ જે SC ST OBC કેટેગરીના જે ખેડૂત મિત્રો છે તો એ તમામને જાતિ પ્રમાણપત્ર આપવાનું રહેશે। ત્યાર પછી જે છે આ સાધનિક પાસિંગ અંગેની RC બુકની નકલ, એમ પરિવહન પર રજિસ્ટ્રેશનની વિગત બરાબર। તો RC બુક તો લગભગ ટ્રેક્ટરવાળા પાસે હોય જ છે બરાબર, એની રજિસ્ટ્રેશન બુક તો એ પણ હોય છે। તો ત્યાર પછી વીમાની નકલ, ત્યાર પછી અરજીની સહીવાળી નકલ, મતલબ કે તમારે આ ફોર્મ ભરી અને સહીવાળી નકલ તમારી પાસે હોવી જોઈએ, એની 1-2 ઝેરોક્સ તમારે કઢાવી લેવાની। સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, મતલબ કે સહમતિ પત્રક તમારી પાસે હોવું જોઈએ। જો 7/12/8માં એકથી વધારે નામ હશે તો સહમતિ પત્રક તમારે ભરવાનું અને એ બીજા ખેડૂતો જે છે એની તમારે સહી લેવાની રહેશે। વન અધિકારી પ્રમાણપત્રની નકલ, મતલબ કે આ તો જેને લાગુ પડતો હોય ને, બાકી બધા માટે આ છે નહીં। 7/12/8ની નકલ ફ્રેશ તમારે કઢાવી લેવાની છે। મામલતદાર તાલુકા અથવા તો ગામમાં VC પાસેથી પણ તમને 7/12/8ની નકલ મળી જશે। સાધન સાથે લાભાર્થીનો ફોટો, મતલબ કે ટ્રેક્ટર સાથે લાભાર્થીનો ફોટો તમારે હોવો જોઈએ। ત્યાર પછી સાધનનો ફોટો, મતલબ કે જે ટ્રેક્ટર તમે નવું લીધું છે તો એનો ફોટો પણ તમારે એક પાડી લેવાનો છે। ખેડૂત સાથેનો સાધનનો ફોટો બરાબર, તો આ બધી વસ્તુ મેં તમને જણાવી દીધી છે। RTO પાસિંગ સેન્ટર કોડ, સિરિયલ નંબર, IME, આ બધી વસ્તુ જે છે કદાચ કમ્પલસરી નહીં હોય બરાબર, અત્યારે તમારે ખાલી ફોર્મ ભરવાનું છે। એન્જિનના સેસિટ નંબર જે છે તો એ તો ફોટો હોય જ છે, જ્યારે નવું ટ્રેક્ટર લેવા જાઓ એટલે સેસિટ નંબર જે છે એનો ફોટો તમારે લઈ લેવાનો। ખરીદી બિલ, મતલબ કે GST વાળું ટીન નંબર વાળું ખરીદી બિલ છે એ તમારે લઈ લેવાનું હોય છે। અને ત્યાર પછી આધાર કાર્ડ। હવે મિત્રો ખરીદી બિલ જે છે મિત્રો આમાં એવું હોય છે કે જ્યારે પણ તમે ટ્રેક્ટર લો, માની લો કે તમે પહેલાં લીધું હોય ટ્રેક્ટર 5-6 મહિના પહેલાં, તો ખરીદી બિલ જે છે એ ઘણા ખેડૂત મિત્રો જે છે કે ભાઈ જ્યારે પણ ફોર્મ ભરી દે અને એને સહાય લાગુ પડે, મતલબ કે એનું નામ આવે ત્યારે એ ખરીદી બિલ જે છે એ કઢાવી આપતા હોય છે GST વાળા બરાબર। તો તમે પણ એમ કરી શકો છો કે ભાઈ ટ્રેક્ટર ભલે તમે અત્યારે લીધું હોય પરંતુ બિલ જે છે તમારે પેન્ડિંગ રખાય અને જ્યારે તમારો વારો આવે ત્યારે તમારે ખરીદી બિલ આજની તારીખને તમારે લઈ લેવાના, જે તે એજન્સીમાંથી તમે લીધું હોય એ પ્રમાણે।
તો આ આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। ત્યાર પછી જે છે કેટલી તારીખ સુધી ફોર્મ ભરાશે તો 15/11/2025 થી 29/11/2025 મતલબ કે લગભગ 14 દિવસ સુધી તમારે ફોર્મ ભરવાના રહેશે। અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે અરજીનું સ્ટેટસ જે છે ઓપન થઈ જશે। વધુ જો એના ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયાથી તમે માહિતી મેળવી શકશો કે ભાઈ કેટલા રૂપિયાની સહાય મળે છે। તો એ મેં હમણાં કીધું એ પ્રમાણે કે 20 PTO હોર્સ પાવરથી 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હશે તે મતલબ કે મેક્સિમમ તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે। બરાબર, તો આ પ્રમાણે તમે અહીંયાથી નીચે જે છે સ્ક્રોલ કરશો તો અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે અરજી થઈ જશે। પરંતુ આ તારીખ જે છે મિત્રો એ 2025 15/5/2025ની લખેલી છે, મતલબ કે ગભરાવાનો નહીં। આ એટલા માટે પાછું પોર્ટલ ખુલ્યું છે કે ભાઈ ટાર્ગેટ જે છે એ હજી પૂરો નથી થયો એટલે 14-15 દિવસ સુધી જે છે પોર્ટલ ખુલ્યું છે। ટાર્ગેટ પૂરો થઈ જશે 14-15 દિવસમાં એટલે પાછું બ્લોક થઈ જશે। બરાબર, તો આ પ્રમાણે તમે અરજી કરી શકો છો મિત્રો। પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશનનો વિડીયો જે છે હું અહીં એન્ડમાં અથવા તો નીચે લિંકમાં રાખી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને જોઈ અને પહેલાં રજિસ્ટ્રેશન કરી નાખો। રજિસ્ટ્રેશન કરશો એટલે અહીંયા લાભાર્થીની વિગત જે છે એ તમામ આવી જશે। સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લાભાર્થીની વિગત જે છે તમામ આવી જશે। ત્યાર પછી તમારે બેંકની વિગત, જમીનની વિગત અને દસ્તાવેજની વિગત આ તમામ વસ્તુ તમારે ભરવાની રહેશે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।